જમ્યા પછી તરત જ આ 5 માંથી કોઈ પણ એક વસ્તુ જો તમે કરતા હો તો આજે જ બંધ કરી દેજો, નહીંતર તમારું પાચન તંત્ર લાંબા સમયે બગડી જશે. સૌથી પહેલું, જો તમે જમ્યા પછી વધારે પડતી માત્રામાં પાણી પીતા હો તો એ બંધ કરી દેજો, કારણ કે આપણા બોડીમાં, આપણા સ્ટમકમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ અને એસિડ હોય જે ખોરાકને પચાવે, એ આ પાણી પીવાથી ડાયલ્યુટ થઈ જાય છે અને એના કારણે તમારું પાચન ધીમું પડી જાય છે. બીજું, જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જતા હો અથવા તો બેસી જતા હો તો એ પણ બંધ કરી દેજો, કારણ કે આના કારણે ઇન્સ્યુલિન સ્પાઇક આવે છે અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. ત્રીજું, તમને જો જમ્યા પછી તરત જ ચા કોફી પીવાની આદત હોય તો એ પણ બંધ કરી દેજો, કારણ કે ચા કોફીમાં એવા તત્વો હોય છે જે તમારા ભોજનમાં જે પોષક તત્વો રહેલા હોય એના એબ્ઝોર્પ્શનને ધીમા કરી નાખે છે અથવા થવા જ નથી દેતા. ચોથું, જો તમે જમ્યા પછી તરત જ ફાસ્ટ વોકિંગ કરતા હોવ કે ભારે કસરત કરતા હોવ તો એ પણ ના કરવી જોઈએ, કારણ કે એના કારણે ડાયજેશન ઇમ્બેલેન્સ થઈ શકે છે. અને પાંચમું, જો જમ્યા પછી તરત જ નાહવા જતા હોય તો એવું પણ ના કરતા, કારણ કે તમે જ્યારે જમો ત્યારે આપણા બોડીનો બ્લડ ફ્લો ડાયજેસ્ટિવ સિસ્ટમમાં વધારે વધી જાય છે, જેથી કરીને ખોરાકનું પાચન સારી રીતે થઈ શકે. અને એમાં જો તમે નાહવા જતા રહો તો એ બ્લડનો ફ્લો સ્કિન તરફ વધી જાય છે, જેના કારણે પછી એ ખોરાક ઓછો પચે છે અને ગેસ, બ્લોટિંગ એવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો આ રીલ જલ્દીથી તમારા બધા જ મિત્રો અને ફેમિલી મેમ્બર્સને શેર કરી દો જે જમ્યા પછી સોફા પર તરત આડા પડીને સૂઈ જતા હોય છે.